પણ શ્લોક તમે ગીતાનો પૂછો, વચ્ચે પૂછો તો એ ઉઠાડી કે તમને આ જગ્યાએ આ લખ્યું છે. પણ સવારમાં આખી જિંદગી એમની જુઓ તો એમનું જીવન એનું જેમ આધળો માણસ ચશ્મા પહેરે એને કશું દેખાય? આપણા ગામનો આધળો માણસ હોય બીજા ગામમાં જાય તેમ દેખાય? પોતાના ગામમાં જ્યાં સુધી ના દેખાય, પોતાની પાસે પડેલો મુદ્દો જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી એ દુનિયાના કોઈ પણ છેડે જાય એને દેખાતું. એટલે જીવનની અંદર એવું કહેવાય છે, અત્યારે તો આ ખેડૂતો હોય ને, ખેડૂતો આ બધા ડોંગેર કરી, એ ડોંગેર જ્યારે નેગલા છે ને, લોરીઓ કાઢશે અને ખેતરના શેડે ઊભા ઊભા એનો તાગ કાઢશે. આ વખત રેકડ તોડે એવું લાગે. આવું ઘણા ખરા તો રેકડ શું એ જ ખબર નહીં. કોઈ વર્ષે ના પાક્યું હોય એવી પાક્યું, આમ જોઈને જ કહી દે કે આટલો ઉતારો આ વખત આવશે. કહી દે કે ના કહી દે? હા, પણ ધોન રાખજો ડોંગેરની ખેતી કરવા વાળા. આ ડોંગેર કરેલી હોય એનીમાં એક બીજી નવી જાત, જેને આમ તો જૂની છે પણ એક જાત એવી મય ઉગે છે ભેગી, જે અસલ હોય ને અસલ એના કરતા મારી બેટી આમ ફાડીને ફૂલી દેખાય. અસલ હોય એના કરતા ફાડીને અને મોટો જુડો દેખાય, જેનું નામ અડવ. એ અસલ ના નેગલાય તે મોર તો એ નેગલાઈ ગયું હોય. વિઠ્ઠલ નેગલાઈ ગયું. અને પાકી હોય ને જયારે વાઢવા જાવ ને તે મોર તો અડો ને એને જ ગરી જાય. ભૂલે ચૂકે જો ઢગલા લગીને મોજમાં આવી ગઈ ને તો આખા ઢગલાનો ભાવ હોત બગાડે. એટલે એવી હોય ને તો પહેલે વાઢજો. કઈક ભક્તિ એવી છે એ જો તમને ખબર પડી જાય તો પહેલે એને વાઢી નાખજો, નહીતર એ જ ભાવ બગાડશે. બગાડે કે ના બગાડે? આ દશામાનું વ્રત હમણે ગયું તે ઘણા ખરો ઉજવ્યું. જેને 5 વર્ષ થઈ ગયો હતો, આવક હારી હતી નહીં અને 5 વર્ષ પૂરા થતો હતો એટલે ઉજવવા પડે. આ હમણાં ગ્રંથિ એક બંધ થઈ ગઈ. હવે સગવડ હતી નહીં ઉજવવાની એટલે હમણે શું કર્યું, લોન લીધી. દશામાનું વ્રત ઉજવવા લોન લીધી અને લોન લઈ અને 40-50 હજાર રૂપિયા ખર્ચો કર્યો વ્રતમાં. રાવજીમાં હવે વ્રત કરતો તો કરી નાખ્યું, ઉજવતો તો ઉજવી નાખ્યું, દશામાં જતોય રહ્યો એમ કે વિદાય લઈ લીધી. પણ જે પેલી લોન લીધી ને લોન, એના હપ્તા ભરવાના થયા ને. હવે જેનું ઉજવ્યું એવો કઈ લોન ભરવા આવવાનો? બોલો. મન કે મહારાજ હારું ગજા વગરનું ઢેડી નાખ્યું. હવે લોન લઈને મેં વ્રત ઉજ્યું કે આ પહેલો જ હપ્તો ભરવાનો આવ્યો. હવે અત્યારે ઉજવ્યું ત્રીજે જ દાડે આવું પહેલે જ દાડે હપ્તો ખોરવાનો થયો. થાય કે ના થાય? હવે એ આવતું વરસ આવશે ને તો લગીન પાછું આ લોન ચાલવાની. આ પાછી 2 વર્ષ વાળી. તારે હું એમ કઉ છું કે 5 વર્ષે ઉજવી દેવું એવું લખ્યાલેલું બર્યું, એકાદ વર્ષ વધારે કરીએ. પણ છૂટવાનો ઉદ્ધમ કરે છે કે છૂટી જઈએ, આટલું કરીને છૂટી જઈએ, 5 વર્ષ કરીને છૂટી જઈએ, ઉજવી નાખીએ એટલે પાર આવે. નહીં પાર આવ્યો, હવે 2 વર્ષ ખેંચજે. ખેંચવાનું કે નહીં ખેંચવાનું? એ વ્રત સારું પણ આ લોન લઈને ઉજવ્યું ને એ માં ખોટું. આ મૂડી વગરનું વ્યાજ ભરવાનું. હવે શું કરવાનું? મૂડી વગરનું વ્યાજ ભરવાનું. 10 દિવસ વ્રત ચાલે પણ વ્રતની અંદર કોઈ જીવન કેવી રીતે જીવવું, શું ખાવું, શું પીવું, કેવી રીતે રહેવું, એનું કોઈ નોલેજ, કોઈ માર્ગદર્શન આપતું નહીં.
આપે છે અને અહીંયા એનું માર્ગદર્શન આપવામાં આવે છે, પણ આ ખર્ચા ઓછા કરે. આ અસલ છે એટલે તમને થોડું ડીપ લાગે. હા, થોડું હમણાં નહીં નીકળાય, ઉતારો હારો નહીં આવે એવું લાગે, પણ પેલું અડવ જે છે ને એ મારું બેટું ફાલું ફૂલ્યું દેખાય. લાગે કે ના લાગે, પણ એ ઉતારા હારા નહીં આવવાના એમાં આવે. વિચારમ પરમ જ્ઞાનમ, સંતમાં પુરુષો કહે છે વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. થાય કે ના થાય? તમે પાવાગઢ ગયા છે, પાવાગઢ કોઈ ગયા હોય તો તમને ખબર હોય તો પેલા ગધાડા નારિયેળના કોથળા લઈને ઉપર ચઢે છે. પેલા એક એક લઈને ચઢે એને નહીં કહેતા પાછા આપણે, પણ ગધાડા નારિયેળના કોથળા લઈને ઉપર ચઢે. હવે એનો માલિક જેનો કોથરો હોય એનો કોથરો ત્યાં જઈને ઉતારે એટલે તરત ગધાડો તો નવરો થઈ ગયો, વજન ઓછું થઈ ગયું. વજન ઓછું થયું કે નહીં, તરત તો અહીં જે ડોટ મેલે સીધો નીચે ઉતરવા આવે વહેલો. હવે તમે બધા તાક કાઢો, આ જેટલો વહેલો તો અહીં ઉતરે છે, આ ગધાડાને ખબર હે હું જેટલો વહેલો ઉતરીશ એટલો જ બીજો કોથરો લઈને પાછો ચડવાનો. તાર જતો પગથિયા ગણતો જતો તો એવી રીતે આવતો હોય, ગણતો આવે તો દાઢામાં એક બે કોથરા ઓછા ના ચડાવવા પડે. પણ આ જાતના ગધાડા છૂટવાની ઉદ્ધમ કરે છે. છૂટી જઈએ, આટલું કરીને છૂટી જઈએ. આ બે પૈણાવું એટલે શાંતિ, આમાં ધાબા ભરી દઉં એટલે શાંતિ, આમ મોહારા ભરી દઉં એટલે શાંતિ. કશું શાંતિ નહીં, ઉલટી ઉપાધ્યો છે. હોય કે ના હોય? અને લોકોને દેખાડો કરવા હાતું મારા બેટા ઊંડા ખાડા ખોદે અને પછી હલવાય છે. ત્રીજે દાડ હલવાય લે, શું કરવાનું? એટલે છૂટવાનો ઉદ્ધમ કરે તેમ બમણો બંધાય. એ આ વ્રતની અંદર અમે જોયું આવું બધું. ફરીએ ગામે ગામ જોયું, લોકોની પરિસ્થિતિ અમે તપાસી. આપણે કોઈની નિંદા કુથલી કરતા નથી, એટલું યાદ રાખજો. પણ ગજા વગરનું ઢહેડીને હેડવું એ બધું ગધાડાનું કામ, માણસનું કામ નહીં. માણસ જો હોય તો વિચારે. માણસને દરેક 84 લાખ શરીર આપ્યો છે, એની અંદર એક દાગીનો માણસને વધારે આપ્યો છે. બાકી 84 લાખમાં કોઈને વધારાનો દાગીનો આપ્યો નથી. એક માણસને દાગીનો વધારાનો આપ્યો કયો? મન વધારવાનું આપ્યું છે. નાનું બાળક જન્મે ત્યારથી એનામાં મન હોતું નથી. એ મહિનાનું, 6 મહિનાનું, 12 મહિનાનું, વરસનું, 2 વરસનું થાય તો લગીને એની પાસે મન હોતું નથી. અને મન જો એની પાસે હોય તો બગાડ કરેલા હાથ નાખે વયો. વિઠ્ઠલ મહારાજ નાખે બગાડમાં પડે? ના પડે. કેમ ના પડે? એની પાસેનું કારણ કોણ નહીં પડતા? જેની પાસે મન છે એ. આ ઊંડા ખાડા ખોદીને મહી પડે છે, આ બધા કોમામ પડ્યા છે એવા પડે જેમની પાસે મન નથી. અને જેની પાસે મન છે એવા વિચાર છે માપનું કરીએ, માપનું. આપણા ધણીઓના 2 જણા 2 તગારું માટો નાખીએ અને ખાડા પૂરી જાય એટલું જ ખોદીએ. તો આ તો બધી પેઢીઓ બોલાવે તોય મેર નહીં આવવાનો આ માટોનો. હે, પણ માણસ જો હોય તો વિચારે, માણસ જો ના હોય તો વિચારતો નથી. હા, એ માણસ આ ડોબો તમારે ઊભા પાકમાં પડે, જેટલોય પાક ગોલી કાઢે. એને ભોન છા બગાડ કરે છે, પણ એને ભોન ચોથી હોય, એની પાસે મન નથી. દરેકની પાસે, ગધાડા પાસે મન નહીં, તારવેલો ઉતરે છે ને. હે, અને માણસ જો માણસને કોથરો લઈને ચડવાનું હોય તો ધીમો ચઢે ને ધીમો ઉતરે કે ના, એની પાસે મન છે. એટલે મન માણસની પાસે છે, પણ ધ્યાન રાખજો પાછા માણસની પાસે છે. હો, આ માણસના શરીરમાં ગધાડા હોય છે કે નહીં હોતા? એટલે તમે ભલે, હું તો કહું છું, આ ઘણા ખરા હે તે વિચારવાનું પડી મેલીને અને વિચાર્યા વગરનું જ્યારે કરી નાખે છે. અહીંયા આગળ કહ્યું, શાસ્ત્ર વાંચી કંઠે કીધા, શ્લોક શીખ્યો બહુ વશમાં. હે,
હા એક ગુરુ મહારાજે પોપટને પાઠ ભણાયો. પોપટને પોપટ ગુરુ કરવા આવ્યો. એટલે પોપટ ગુરુ કરવા આવ્યો એટલે એ તો જે રીત હોય એ રીત પ્રમાણે થાય ને. માણસને માણસ પ્રમાણે બોધ થાય, પશુને પશુ પ્રમાણે બોધ થાય. હે બળધ્યાને બોધ કરવો હોય ને તો એને નાથવો પડે. બળદને ઉપદેશ કરવો હોય, બોધ કરવો હોય એટલે નાક વેધવું પડે ને, નાડી ગાલે ને વેધવો પડે ને, નાથ ગાલવી પડે. અને જે બળધ્યાને નાથ ના હોય એને નાથ મોયડી વિનાનો નર બળદિયો એને પલોટે પોસરો થાય, પલોટે પોસરો થાય. નાથ મોયડી